પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો નમસ્કાર, જય હિન્દ વાલા વિદ્યાર્થી મિત્રો. લાઈવ સેશનની અંદર બધા વિદ્યાર્થીઓ એકવાર આવી જાઓ. આજે આપણે કાલે વાત કરી હતી 13મું ચેપ્ટર શરૂઆત કરી હતી દીકરાઓ. હાલો હાલો, મારો અવાજ બરોબર ક્લિયર આવે છે ભાઈ? બધા વિદ્યાર્થી મિત્રોને અવાજ, જે લોકો પણ જોડાણા છે, અવાજ ક્લિયર આવે છે એકદમ? ચાલો બધા લોકો આવી જાઓ બેટા. આજે આપણે કાલે આ ચેપ્ટર શરૂઆત કરી દીધી હતી 13મું ચેપ્ટર. આ 13મું ચેપ્ટરની અંદર મેં તમને દીકરાઓ કાલે ઘણું બધું સમજાવ્યું હતું પણ ખરા કે એની અંદર આપણે કઈ કઈ વાતો ભણવાની હતી એ તમને મેં કહી દીધી બધા. કઈ કઈ વસ્તુ તો કે ભાઈ ભારતનું સ્થાન, બરોબર, ભારતનું લોકેશન ક્યાં છે, ભારતનું સ્થાન ક્યાં છે એ ભણવાનું છે. ભૂસ્તરીય રચના વિશે વાત કરવાની હતી. ભારતની ભૂસ્તરીય રચના એના વિશે વાત કરવાની છે. અને જે એના પછીનો જે પોઈન્ટ હતો ભૂપૃષ્ઠ. ખરેખર જે લોકો તૈયારી કરે છે એને ચેપ્ટર પ્રકરણ 13ની સાથે પ્રકરણ 13ની સાથે પ્રકરણ 14 સાથે જ ભણવું પડે. પ્રકરણ 14 શું કરવું પડે? સાથે જ ભણવું પડે. ભૂપૃષ્ઠ ભાગ 1 એ 13મું ચેપ્ટર છે અને ધોરણ 9ની અંદર ભૂપૃષ્ઠ ભાગ 2 એ 14મું ચેપ્ટર છે. આ બે ચેપ્ટર તમારે હારે કરવાના છે. એમાં પહેલું ચેપ્ટર આજે હું કરાવું છું તમને, બરોબર? કાલે અડધી શરૂઆત કરી દીધી હતી, આજે આપણે શરૂઆત કરીએ છીએ. કંગ્યા ક્યાં પહોંચ્યા હતા? ભારતના સ્થાન વિશે આપણે પહોંચ્યા હતા. હા, અહીંયા સુધી પહોંચ્યા હતા. જો અહીંયા ધ્યાન આપો, ભારતના સ્થાન સુધી પહોંચ્યા હતા. તમારે સ્ક્રીનશોટ પાડતો જોવાનો છે અને સમજતું જોવાનું છે. બધાને ક્લિયર છે? અવાજ ક્લિયર છે મારો? ડન છે ને? ડન છે, ઓકે. ચાલો એક એક પેજ આપણે ભણીએ છીએ અને હું તમને પૂછતો જઈશ. કોમેન્ટ બંધ કરું છું. અહીંયા ધ્યાન આપજો બધા લોકો ધ્યાન આપજો. કાલે વાત કરી હતી મારા દીકરાઓ, ભારતનું સ્થાન, સીમા અને વિસ્તાર વિશે વાત કરી હતી. ભારતનું સ્થાન, એનું સીમા અને એના વિસ્તાર વિશે આપણે વાત કરી હતી. અહીંયા ધ્યાન આપજો. ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે? બરોબર સમજો દીકરાઓ, એક એક પોઈન્ટ. ભારત કયા ગોળાર્ધમાં છે? ઉત્તર ગોળાર્ધની અંદર આપણો દેશ આવેલો છે. ભારત કયા ગોળાર્ધમાં? ઉત્તર ગોળાર્ધ. કયા ખંડની અંદર? તો કે ભાઈ એશિયા ખંડની અંદર સાહેબ. એશિયા ખંડની અંદર આપણો દેશ આવેલો છે. ક્ષેત્રફળ અથવા વિસ્તાર કેટલું? ભારત છે એનું ક્ષેત્રફળ, એનો ઘેરાવો, એનો વિસ્તાર કેટલો છે? તો ભારતનો વિસ્તાર કેટલો છે? 32,87,863 ચોરસ કિમી. પાછળ શું લાગે? ચોરસ કિમી. 32.8 લાખ ચોરસ કિમી પણ કહી શકો. તમારે આખો આંકડો ન લખવો હોય તો આવું પણ કહી શકો, 32.8. બરાબર છે? 8 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ. પૃથ્વીના કુલ ક્ષેત્રફળ, આખી પૃથ્વીના કુલ ક્ષેત્રફળની અંદર ભારત કેટલો જગ્યા રોકે છે? ભારત દેશ કેટલી જગ્યા રોકે છે? 2.42%. કેટલી જગ્યા રોકે છે? 2.42% જગ્યા રોકે. ફરી વાર, ભારત કયા ગોળાર્ધમાં? ઉત્તર ગોળાર્ધમાં. કયા ખંડમાં? એશિયા ખંડમાં. વિસ્તાર કેટલો? 32,87,863 ચોરસ કિમી. પૃથ્વીના કુલ ક્ષેત્રફળમાં કેટલો ભાગ રોકે? 2.42% ભાગ રોકે. 2.42%. આગળ, વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન.
વસ્તીની દ્રષ્ટિએ સમજો, વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલું છે? તો કે ભાઈ બીજું. વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજા ક્રમે આવે, પહેલા ક્રમે ચીન અને બીજા ક્રમે ભારત. પણ ક્ષેત્રફળ અથવા વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલું? ક્ષેત્રફળ અથવા વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન છે 7મા ક્રમે. એનો મતલબ એમ કહી શકાય કે ભારત કરતા બીજા 6 દેશો મોટા છે, વિસ્તારમાં છે, વસ્તીમાં નહીં, વિસ્તારમાં. ભારત કેટલા દેશો મોટા છે? તો કે ભાઈ 6 દેશો ભારત કરતા મોટા છે. કયા કયા? તો અહીંયા ધ્યાન જો, નામ પણ આપેલા છે. ભારત કરતા સૌથી વધારે મોટા વિસ્તારની દ્રષ્ટિએ રશિયા, પછી કેનેડા, ચીન, અમેરિકા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, ભારત અને 8મા ક્રમે આર્જેન્ટિના. ભારતનો નંબર આવે છે 7 ને 7, 7મો નંબર આવે છે. ભારત કરતા 6 બીજા દેશો મોટા છે. હાલો સાહેબ, આવડી ગયું. ભારતના પાડોશી દેશો કયા કયા? ભાઈ ભારતના કેટલા દેશો પાડોશી દેશો છે? બરોબર સમજો. ભારતના કેટલા પાડોશી દેશો? 9 પાડોશી દેશો છે. કેટલા? 9. ચીન, નેપાળ, ભૂટાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર અને માલદીવ. બરાબર? તો આ બધા દેશો છે એ ભારતના પાડોશી દેશો છે. હાલો આનો સ્ક્રીનશોટ પાડી લો એકવાર. આનો એકવાર સ્ક્રીનશોટ પાડી લો, પછી આગળનું પેજ ભણાવો. લો, એના પછી બીજો પોઈન્ટ આપણે જોઈએ. આનો સ્ક્રીનશોટ તમે પાડી લીધો. બીજો ટોપિક ભણીએ. આ તો મેં કાલે ભણાવ્યું હતું તમને. આગળ વધીએ. ભારતના પાડોશી દેશો. બરોબર જોજો, ભારત છે એના પાડોશી દેશો. પહેલા તો તમે સમજો, ભારતની સરહદ છે, ભારતના પાડોશી દેશો કેટલા છે? 9. ભારતના પાડોશી દેશો કેટલા? 9. કેટલા? 9. એની અંદર 2 ભાગ પાડી ગયો. 7 જેટલા દેશો છે એ જમીન સાથે જોડાયેલા છે. 7 જેટલા દેશો કઈ સીમાથી જોડાયેલા છે? જમીન સીમા. 7 જેટલા દેશો જમીન સાથે જોડાયેલા છે. જ્યારે 2 દેશો દરિયાઈ સીમા સાથે જોડાયેલા છે. ભારતના પાડોશી દેશો કેટલા? પાડોશી દેશો સાહેબ 9. ભારતના પાડોશી દેશો કેટલા? પાડોશી દેશો 9. આ 9 પાડોશી દેશોની અંદર 7 જેટલા દેશો છે. 7 દેશો. આ 7 દેશો છે એ જમીન સાથે જોડાયેલા છે. અને 2 દેશ છે એ દરિયાઈ સીમા સાથે જોડાયા, ટૂંકમાં દરિયા સાથે અટેચ છે. ને જવું હોય, એ દેશમાં જવું હોય તો આપણે દરિયો ઓળંગીને જવું પડે. બરાબર? તો આ વાત ખબર પડી કે 9 દેશો છે, 7 દેશો છે એ જમીન સાથે. કયા દેશમાં આપણે જમીન પર રસ્તે બાય કાર જઈ શકીએ? ચીન સાથે જમીન સીમા છે આપણા દેશની, નેપાળ સાથે છે, ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, આ બધા દેશો એવા છે કે એની સાથે આપણી જમીન સીમા છે. જમીન માર્ગે તમે જઈ શકો, ત્યાં જમીન માર્ગે જઈ શકાય. આ બધા એવા દેશો છે કે ત્યાં તમારે જમીન માર્ગે જઈ શકાય. પરંતુ શ્રીલંકા અને માલદીવ, આ 2 દેશો એવા છે કે જે દરિયાઈ માર્ગે જઈ શકાય. દરિયાઈ માર્ગે. દરિયાઈ માર્ગે જઈ શકાય. પાકું. ભારતના પાડોશી દેશો 9. 7 જેટલા જમીન સાથે જોડાયેલા છે અને 2 જેટલા દેશો છે એ કેની સાથે? દરિયાની સાથે સરહદ ધરાવે છે. આ દિશાઓ સમજાવી હતી. જ્યારે હું ઓફલાઈન બનાવતો હતો ત્યારે છોકરાઓને દિશામાં તકલીફ પડતી હતી. પેલા 4 દિશાઓ જોઈ લો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. 4 દિશાઓ છે. 4 દિશાઓ વચ્ચે 4 ખૂણા છે. જો ઉત્તર અને પૂર્વ વચ્ચે ખૂણો, એનું નામ છે ઉત્તર પૂર્વ કહી શકો તમે. ઉત્તર અને પૂર્વ વચ્ચે ખૂણો આવેલો છે એને ઉત્તર પૂર્વ કહી શકો. એનું બીજું નામ શું છે? ઈશાન ખૂણો. ઈશાન. પાકું? હાલો.
પૂર્વ અને દક્ષિણ વચ્ચે એક ખૂણો આવેલો છે, એને દક્ષિણ પૂર્વ પણ કહી શકો. એનું બીજું નામ છે અગ્નિ. એ ખૂણાનું નામ શું છે? અગ્નિ. દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે એક ખૂણો આવ્યો છે, એને નૈઋત્ય કહેવાય. અને ઉત્તર પશ્ચિમ વચ્ચેનો ખૂણો આવ્યો છે, એને વાયવ્ય કહેવાય. પાક્કું છે? પાક્કું બધાયને? તો આ દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, આ 4 ખૂણાઓ. બીજી વસ્તુ અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. ભારતની ઉત્તરે, ભારત છે આપણો દેશ છે, દાખલા તરીકે હું ઊભો છું, ભારતની ઉત્તરે શું આવેલું છે? હિમાલય પર્વતમાળા. ઉત્તરમાં શું છે ભાઈ? હિમાલય પર્વતમાળા. દક્ષિણમાં શું છે? તો દક્ષિણમાં હિન્દ મહાસાગર. પશ્ચિમમાં શું છે? પશ્ચિમમાં અરબ સાગર. અને પૂર્વમાં શું છે? બંગાળાની ખાડી. શું છે? બંગાળાની ખાડી. હાલો, આ વસ્તુ મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવી દીધી. આનો સ્ક્રીનશોટ તમારે પાડી લેવાનો છે. બધા લોકો આનો સ્ક્રીનશોટ એકવાર વ્યવસ્થિત પાડી લો. હાલો, આ વાત તમને ક્લિયર કરી દીધી મેં દીકરા. આ વાત ક્લિયર કરી દીધી. બીજા પેજ ઉપર જઈએ. ભારતનું અક્ષાંશીય સ્થાન કાલે આપણે આ ભણ્યા હતા કે ભાઈ અક્ષાંશીય સ્થાન કેટલું? પૃથ્વીની એક ગોળો છે, પૃથ્વી એક ગોળો છે, એમાંથી આડી કાલ્પનિક રેખા પસાર થાય. આ આડી કાલ્પનિક રેખા છે. આવી કોઈ હકીકતમાં કોઈ રેખા નથી, પરંતુ આપણે એક્ઝેક્ટ લોકેશન જોતું હોય, આપણે એક્ઝેક્ટ લોકેશન જાણવું હોય તો આ રેખાની મદદ લેવી પડે, તો આપણને ભારતનો એક્ઝેક્ટ લોકેશન જાણવા મળે. બરોબર? તો અક્ષાંશીય સ્થાન આ પાકું કરી નાખવાનું છે તમારે. આગળ જતા તમારે અક્ષાંશ, રેખાંશ બધું ભણવામાં આવશે. અત્યારે આપણે ખાલી સ્થાનની ચર્ચા કરીએ છીએ, અત્યારે આ ટોપિકમાં નથી પડતા. બરોબર? અહીંયા ધ્યાન. ભારતનું અક્ષાંશીય સ્થાન કેટલું? તો 8 ડિગ્રી 4 કરાથી લઈ 8 ડિગ્રી 4 કરા ઉત્તર અક્ષાંશથી લઈ અને 37 ડિગ્રી 6 કરા 37 ડિગ્રી 6 કરા ઉત્તર અક્ષાંશ. ભારતનું સ્થાન કેટલા અક્ષાંશ વચ્ચે આવેલું છે? તો કે ભાઈ 8 ડિગ્રી 4 કરા ઉત્તર અક્ષાંશથી લઈ અને 37 ડિગ્રી 6 કરા ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે. પાકું? આગળ. રેખાંશીય સ્થાન કેટલું? તો કે ભાઈ 68 ડિગ્રી 7 કરા 68 ડિગ્રી 7 કરા પૂર્વ રેખાંશથી લઈ 68 ડિગ્રી 7 કરા પૂર્વ રેખાંશથી લઈ 97 ડિગ્રી 25 કરા 97 ડિગ્રી 25 કરા પૂર્વ રેખાંશ વચ્ચે આપણો દેશ આવેલો છે. સમજાવું તમને. દાખલા તરીકે આ પૃથ્વીનો ગોળો છે, સમજજો ભાઈ. આ શું છે? પૃથ્વીનો ગોળો છે. આ પૃથ્વીના મધ્યમાંથી એક આડી રેખા બહાર પાડી આપણે, આડી રેખા. બરોબર? હાલો, આ આડી કાલ્પનિક રેખાને આપણે કહીએ છીએ અક્ષાંશ. અક્ષાંશ. અને આ ઊભી એક કાલ્પનિક રેખા દોરી, આ ઊભી રેખા દોરી. આ ઊભી કાલ્પનિક રેખાને અહીંયા હું લખું છું, ઊભી કાલ્પનિક રેખાને કહેવાય રેખાંશ. બરાબર? તો પૃથ્વી ઉપર આવા અક્ષાંશ એક પછી એક અક્ષાંશ શરૂ છે. જો આવા દોર્યા છે, આવા આડી લાઈનો દોરી છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર?
તો આ 1 અક્ષાંશ 2 3 4 5 એમ ભારત કેટલા અક્ષાંશ વચ્ચે આવેલું છે? 8 થી લઈ અને 16 અક્ષાંશ વચ્ચે, 8 થી લઈ અને 37, આ 37 વચ્ચે ભારત આવેલું છે આવી રીતે. બરાબર છે? બરાબર, તો આ તમારે સમજવાનું છે. પાકું? હાલો. ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે ભારતની? ઉત્તર દક્ષિણ લંબાઈ, ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો યાદ રાખો 3214 કિમી. જ્યારે પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી છે? તો કે ભાઈ 2933 કિમી. બોલો ભાઈ, કેટલા લોકોને પ્રશ્ન છે? આ બધાના હાથ ઊંચા થયા છે, કઈ ડિફિકલ્ટી છે ભાઈ? 97 હશે. જોઈ લઈએ બેટા, એનો જોઈ લઉં છું, જોઈને તને કહું છું. હાલ, બીજો કઈ પ્રશ્ન? ચાલો, ડન છે? નો ડાઉટ. ચાલો હવે અહીંયા ધ્યાન આપો ભણવામાં ભાઈ, ઘણો સમય બગાડી નાખ્યો છે. ઘણા લોકો આપણો સમય બગડે છે ભાઈ, અહીંયા ધ્યાન આપો. હવે જુઓ, અહીંયા 95 95 નહીં આવે, સાચી વાત છે. અહીંયા 97 આવે, મારથી ભૂલથી લખાઈ ગયું છે. અહીંયા 97 આવશે, 97 ડિગ્રી 25 કરા આવશે. બરોબર, આ એક ભૂલ છે, યાદ રાખજો ભાઈ, થઈ જાય ભૂલ. બરોબર, 97 કરા આવશે. અહીંયા કરા એટલે શું? એ માપ છે. એ માપનો અંક દેખાડે, એને વંચાય કરા, એને વાંચવામાં આવે કરા વંચાય. પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી છે? 2933 કિમી છે. ઉત્તર દક્ષિણ લંબાઈ 3214, પૂર્વ પશ્ચિમની લંબાઈ 2933. ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લો. એક આ ધ્યાન આપજો ભાઈ, અહીંયા 97 આવશે. ચાલો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો, ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો. આગળ વધીએ છીએ, એના પછી આગળ હાલો. તો આ વાત કરી મેં સ્થાન, સીમા અને વિસ્તારની. બરોબર, આગળ વધીએ છીએ. ભારતના પ્રાચીન નામો કયા કયા છે? બરોબર ધ્યાન આપજો. ભારતના પ્રાચીન નામો કયા કયા છે? તો ભારતનું એક નામ છે આર્યવર્ત, એક નામ છે ભરતખંડ, ભારતવર્ષ અને જંબુદ્વીપ. આ બધા ભારતના પ્રાચીન નામો છે. શું છે આ બધા નામો? શું છે? ભારતના પ્રાચીન નામો છે. આ બધા નામો ભારતના પ્રાચીન નામો છે, યાદ રાખજો. ભારતનો દરિયા કિનારો, અહીંયા ધ્યાન આપજો. ભારતનો દરિયા કિનારો 7516.5 કિલોમીટર લાંબો છે. દાખલા તરીકે આવો નકશો છે ભારતનો, તો આ ભારતના નકશાની અંદર આ બધું જે હું ડોટ ડોટ દેખાડું છું, જો અહીંથી દરિયો શરૂ થાય, તો આ દરિયો કેટલા લાંબો છે? 7516.5 કિલોમીટર લાંબો છે. અત્યારે ભારતનો દરિયા કિનારો વધ્યો છે અને 11,98,81 કિમી લાંબો વધ્યો છે. આ વધારાની માહિતી છે, આ તમે નહીં યાદ રાખો તો ચાલશે, આ યાદ રાખજો. આ કરંટ ટોપિક છે. અત્યારે આટલો દરિયો આપણો વધ્યો છે, ભૂગર્ભીય ઘટનાઓના કારણે દરિયો લાંબ વધ્યો છે, દરિયાનું કદ વધ્યું છે. સૌથી લાંબો દરિયા કિનારો કયો છે ભારતમાં? તો ગુજરાતને. સૌથી વધારે લાંબો દરિયા કિનારો કોને છે? ભારતમાં, ગુજરાત રાજ્યના. આટલું જ યાદ રાખવાનું છે તમારે. સૌથી ઓછો દરિયા કિનારો ભારતનું કયું રાજ્ય ધરાવે? તો કે ભાઈ ગોવા. કયું રાજ્ય ધરાવે? ગોવા. ભારતમાં કેટલા રાજ્યો છે? તો 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો. 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો. ડન છે? હાલો આનો સ્ક્રીનશોટ પાડી લો એકવાર. તમારે આંકડાકીય માહિતી યાદ ન રહે તો ચાલશે. ક્લિયર છે? આગળ વધીએ. એના પછી જુઓ તમે, આ વસ્તુ યાદ રાખી લેજો. આગળ ઘણા લોકો એમ કે છે અત્યારે
29 રાજ્ય છે. તમારે ટેક્સ્ટ બુકમાં કેટલા દીધા છે બેટા? તમારે ટેક્સ્ટ બુકને ફોલો કરો. ભૂસ્તરીય રચનાઓ, અહીંયા ધ્યાન આપો. ભૂસ્તરીય રચનાઓ, પૃથ્વીની સપાટીનો ઉપરનો પોપડો, જો આ પૃથ્વી આપી છે, આખી દોરી છે, શું છે? પૃથ્વી દોરી છે. આ પૃથ્વીની સપાટીની અંદર આવી ભૂગર્ભીય પ્લેટો છે. જો આવી આ બધી શું છે? ભૂગર્ભીય પ્લેટો છે પૃથ્વીની સપાટીમાં. આ ભૂગર્ભીય પ્લેટો છે એકબીજા સાથે કોઈ કારણે અથડાય છે. પૃથ્વીની અંદર પ્રચંડ શું છે? ગરમી છે, પુષ્કળ પ્રમાણમાં લાવા છે. બરાબર છે? એ લાવા કોઈ કારણે બહાર નીકળે છે અને આ પૃથ્વીનું પડ છે એને તોડીને બહાર આવે છે. આ બહાર જે ગરમ પ્રવાહી આવે છે એને કહેવાય છે મેગ્મા. શું કહેવાય? મેગ્મા. બરાબર છે? પરિણામે આ મેગ્મા બહાર આવી અને ઠંડો પડે, અને ઠંડો પડે અને પરિણામે નવા ભૂમિ સ્વરૂપો રચાય છે. બરાબર છે? હવે જુઓ, પૃથ્વી પર નવા નવા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય. તમને ખબર છે ઘણી વખત કોઈ જગ્યાએ નદી હોય ને આ ખીણ થઈ જાય છે, કોઈ જગ્યાએ જંગલ હોય ને રણ થઈ જાય છે. આવા ભૂગર્ભીય પરિવર્તનો થતા હોય, પણ આ પરિવર્તનો થતા વર્ષોનો સમય લાગે કુદરતી રીતે. બરાબર? કોઈ જગ્યાએ મેદાન હોય તો એના ટેકરો થઈ જાય, ઊંચા ટેકરો બની જાય, પર્વત જેવું થઈ જાય. તો આ ભૂગર્ભીય પ્લેટો એકબીજા સાથે અથડાય છે, એના કારણે થાય છે. કુદરતી ઘટના છે, મારી તમારીથી થાય નહીં. પૃથ્વી પર નવા નવા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે, જેને ભૂસંચલનીય પ્રક્રિયા કહેવાય. કેવી પ્રક્રિયા કહેવાય ભાઈ? ભૂસંચલનીય પ્રક્રિયા કહેવાય. આ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય એના કારણે નદી, પર્વત, ખીણ, રણ પ્રદેશો આવું બધું નિર્માણ થાય છે. ભૂગર્ભીય પ્લેટોને અથડાવાને હજારો વર્ષોનો સમય લાગે. જો આ અંદર જે પ્લેટો છે એકબીજા સાથે અથડાતા હજારો વર્ષોનો સમય લાગે. તાત્કાલિક ક્રિયા છે નહીં, સમય માંગી લે છે. બરોબર છે? અને એની હાથે કોઈ પ્રકારની માનવીય પ્રવૃત્તિ નથી, માણસોથી નથી ભટકાતી, એની હાથે. ડન છે? આગળ. તો આનો એકવાર સ્ક્રીનશોટ પાડી લ્યો. ઉપર ડન થાય છે. તો આ વસ્તુ યાદ રાખજો. બરોબર છે? આ ભૂસ્તરીય રચનાઓ આ તમારે યાદ રાખવાનું છે. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો એકવાર. ભૂસંચલનીય પ્લેટો, અહીંયા સમજો. આ ભૂસંચલનીય પ્લેટોને ભૂગર્ભીય પ્લેટો એવું પણ કહેવાય. ભૂગર્ભીય પ્લેટો એવું પણ કહેવાય, અથવા ભૂગર્ભીય તકતીઓ એવું પણ તમે કહી શકો. પૃથ્વીના પેટાળમાં રહેલી ભૂગર્ભીય પ્લેટો, અહીંયા ધ્યાન આપજો. પૃથ્વીના પેટાળમાં રહેલી ભૂગર્ભીય પ્લેટો ઘણી વખત એકબીજા સાથે અથડાવાની કે પરસ્પર દૂર જવાની પ્રક્રિયાઓ થાય છે. ઘણીવાર આ પ્લેટો એકબીજા સાથે અથડાઈ જાય, ઘણીવાર એકબીજાથી દૂર જાય છે. આવી ઘટનાઓ કુદરતી રીતે થાય છે, પણ આ ઘટના થવા માટે હજારો વર્ષોનો સમય લાગે છે. તાત્કાલિક પ્રક્રિયા નથી. તો આ પ્રક્રિયાને કહેવાય છે, પૃથ્વીની અંદર થાય છે, પૃથ્વીના પેટાળમાં આ પ્રક્રિયા થાય છે. આથી આ પ્રક્રિયાને કહેવાય ભૂસંચલનીય પ્રક્રિયા. કેવી પ્રક્રિયા કહેવાય? ભૂસંચલનીય પ્રક્રિયા. હાલો સાહેબ, પાકું થઈ ગયું. પરીક્ષામાં પૂછાય છે તકતીઓ કેટલા પ્રકારની છે? તો કે ભાઈ 7 પ્રકારની. પેસેફિક, ઉત્તર, દક્ષિણના નામ આપ્યા છે. યુરેશિયન, આફ્રિકન, ઇન્ડો ઓસ્ટ્રિયન અને એન્ટાર્કટિક. હવે આ ભૂસંચલનીય પ્લેટો કેટલા પ્રકારની છે? 3 પ્રકારની. કેટલા પ્રકારની છે? 3 પ્રકારની. આ આપણા માટે કામનું છે. પહેલું, અપસારી પ્લેટ એટલે શું? તમને પરીક્ષામાં મોસ્ટ આઈએમપી વ્યાખ્યા પૂછાય. અપસારી પ્લેટ એટલે શું? પૃથ્વીના પેટાળમાં રહેલી ભૂગર્ભીય પ્લેટો. શું કીધું? પૃથ્વીના પેટાળમાં રહેલી ભૂગર્ભીય પ્લેટો એકબીજાથી દૂર જવાની પ્રક્રિયા, એકબીજાથી દૂર જાય છે. મેં કીધું ને, ઘણીવાર નજીક આવી જાય, અથડાય છે, ઘણીવાર દૂર જાય છે.
પૃથ્વીના પેટાળમાં ભૂગર્ભીય પ્લેટો એકબીજાથી દૂર જવાની પ્રક્રિયાને અપસારી પ્લેટ કહેવાય. જ્યારે ભૂગર્ભીય પ્લેટો એકબીજાથી દૂર જાય છે આ ઘટનાને કહેવાય અપસારી. આ જે થાય છે એને કહેવાય અપસારી. બરોબર છે. જ્યારે ભૂગર્ભીય પ્લેટ એકબીજાની નજીક આવે છે આવી પ્લેટને કેવી પ્લેટ કહેવાય? અભિસારી. અભિસારી. જ્યારે ભૂગર્ભીય પ્લેટ એકબીજાથી દૂર જાય તો એને અપસારી, એકબીજાથી નજીક આવે તો એને અભિસારી. આગળ રૂપાંતરિત પ્લેટ એટલે શું? ભૂગર્ભીય પ્લેટો એકબીજા સાથે અથડાય અને નવા ભૂમિ સ્વરૂપનું રચના કરે. નવા ભૂમિ સ્વરૂપ એટલે શું? તો કે ભાઈ કોઈ જગ્યાએ મેદાન હોય તો એના ખીણ બની જાય, કોઈ જગ્યાએ મેદાન હોય તો એના ડુંગરા બની જાય, કોઈ જગ્યાએ જંગલ હોય તો એના રણ થઈ જાય. બરોબર છે. કોઈ જગ્યાએ સમુદ્ર હોય તો એના જમીન થઈ જાય. આ નવું ભૂમિ સ્વરૂપ બન્યું. આ નવા ભૂમિ સ્વરૂપ બને છે આને કહેવાય રૂપાંતરિત પ્લેટ. કેવી પ્લેટ? રૂપાંતરિત પ્લેટ. બરોબર. જ્યારે ભૂગર્ભીય પ્લેટો એકબીજાથી દૂર જાય એને અપસારી, ભૂગર્ભીય પ્લેટો એકબીજાથી નજીક આવે એને અભિસારી, ભૂગર્ભીય પ્લેટો એકબીજા સાથે અથડાય અને કોઈ નવું સ્વરૂપ ધારણ કરે એને શું કહેવાય? રૂપાંતરિત પ્લેટ. હાલો સાહેબ, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. કેટલા લોકોને ક્લિયર? કરો આને સ્ક્રીનશોટમાં પાડો. ચાલો સ્ક્રીનશોટમાં પાડો દીકરાઓ, પાડો. હાલો ઝડપથી. હાલો આગળ. આ વસ્તુ તમારે પાકું કરવાનું છે. એના પછી જો આ બધી વસ્તુ બનાવી દીધેલી છે, આ બધી વસ્તુ કાલે આપણે ભણ્યા, એટલે આમાં કાંઈ હું સમય બગાડીશ નહીં. ક્યાં સુધી ભણી ગયા? હા, જો મોસ્ટ આઈએમપી બેનોએ કીધું ને કે મોસ્ટ આઈએમપી આપો, તો એમાં જો આ સુએજ નહેર વાળો પ્રશ્ન કાલ મેં ભણાવ્યો હતો. આ સુએજ નહેર છે ને એ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. પાકો કરતા જાજો. બરાબર. આગળ જો હમણાં એમ કીધું તું ભારતમાં 29 રાજ્ય છે. જો આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, આપણું ટેક્સ્ટ બુકમાં રેફરન્સ સાચો હોવો જોઈએ. ટેક્સ્ટ બુક પર આપણે હાલવાનું, કારણ કે તમારે પેપર જોવા છે તો પ્રૂફ કયું છે? ટેક્સ્ટ બુક. ટેક્સ્ટ બુકમાં લખ્યું છે સાહેબ 28 રાજ્ય. તમે આવું કહી શકો કે નહીં? બીજું સાચું ન પડે, આ તો તમે સાચું પાડી કે. જો આ અપસારી પ્લેટ, જ્યારે ભૂગર્ભીય પ્લેટો એકબીજાથી દૂર જાય તો આને અપસારી કહેવાય. ભૂગર્ભીય પ્લેટો એકબીજાથી નજીક આવે તો આને અભિસારી કહેવાય. જ્યારે અથડાય અને કોઈક નવું બને તો એને કહેવાય, શું કહેવાય છે? રૂપાંતરિત પ્લેટ. બરોબર છે. તો આ રીતે આપણે આખું આ ચેપ્ટર છે એને ન્યાય આપ્યો. તો આ વાત કરી 13મા ચેપ્ટરની. 13મું ચેપ્ટર પૂરું. કાલે હું તમને ભણાવીશ 14મું ચેપ્ટર. બરાબર. તો આજ પૂરતું આપણે આટલું રાખવાનું છે. Painted Painless Learning.